ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે એડ્સ. એડ્સ બરાબર. એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આપણને ખબર છે કે આ રોગ જે છે એ HIV વાયરસથી ફેલાય છે. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી. આ બધી જગ્યાએ ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે કે પ્રતિકારકતાની ઉણપ. બરાબર. ડેફિશિયન્સી એટલે ઉણપ અને ઇમ્યુનો એટલે પ્રતિકારકતાની ઉણપ પ્રેરતો આ રોગ છે. HIV વાયરસ દ્વારા થાય મિત્રો. HIV જે છે એ રિટ્રો વાયરસ છે. બરાબર. હવે રિટ્રો વાયરસ કોને કહેવાય? તો કે જે વાયરસનું જનીન દ્રવ્ય RNA નું બનેલું હોય એને આપણે રિટ્રો વાયરસ કહીએ છીએ. બરાબર છે. આપણે ભણી રહ્યા છીએ એડ્સ. એનું પૂરું નામ છે એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. શેના દ્વારા રોગ ફેલાય છે? તો કે HIV વાયરસ જે છે એનો રોગકારક છે. આ HIV જે છે એનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ HIV એ વાયરસની કઈ કેટેગરીમાં આવે? તો કે બિલોંગ્સ ટુ રિટ્રો વાયરસ. એને રિટ્રો વાયરસની કેટેગરીમાં આવે છે. આ રિટ્રો વાયરસ કોને કહેવાય? કે ભાઈ એવો વાયરસ કે જેનું જનીન દ્રવ્ય RNA નું બનેલું હોય એને આપણે રિટ્રો વાયરસ એવા નામથી ઓળખીએ છીએ. હવે આ જે એડ્સ જે છે એ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો? તો ભાઈ સૌ પ્રથમ કઈ જગ્યાએ? તો ભાઈ USA માં. કયા વર્ષમાં? તો 1981 વર્ષની અંદર સૌથી પહેલા USA ની અંદર આ એડ્સ જે છે એનો પહેલો દર્દી જોવા મળ્યો હતો. ત્યાર પછી 25 વર્ષોની અંદર તો બધા જ દેશની અંદર આ એડ્સ નો રોગ ફેલાયેલો જોવા મળે છે. બરાબર. 25 વર્ષની અંદર. મિત્રો એ ચોપડીમાં 25 વર્ષ કેમ આપ્યું? આપણી ચોપડી જે છે ને એ CBSE ની ચોપડીનું ટ્રાન્સલેશન છે. NCERT ની બુકનું ટ્રાન્સલેશન છે. અને આ NCERT ની પહેલી બુક 2005-6 માં બની હતી. એટલે 81 થી લઈ અને તમે 5-6 સુધી જાઓ એટલે 25 વર્ષ થઈ જાય. એટલે જૂનો આંકડો પકડી રાખવામાં આવેલો છે. બરાબર. એટલે અત્યારે જોવા જાવ તો છેલ્લા 25 વર્ષ ગણાય ને 81 થી 25 વર્ષ. બરાબર. આ સમગ્ર દુનિયાની અંદર 25 મિલિયનથી વધુ લોકો, બરાબર, 25 મિલિયનથી વધુ લોકો નું મોત થયું છે એડ્સને કારણે. મિત્રો એડ્સને લીધે 25 મિલિયન કરતા પણ વધારે લોકોનું મોત થયું છે. ભારતની અંદર સૌ પ્રથમ તામિલનાડુમાં 1986 માં સૌ પ્રથમ એડ્સનો કેસ જોવા મળ્યો. ધીસ ઇઝ ધ જનરલ હિસ્ટ્રી ઓફ એડ્સ. બરાબર. એડ્સ એટલે એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. HIV વાયરસથી થાય. HIV વાયરસ રિટ્રો વાયરસ છે. રિટ્રો વાયરસ એટલે એવો વાયરસ કે જેનું જનીન દ્રવ્ય RNA નું બનેલું જોવા મળે છે. એડ્સનો સૌ પ્રથમ કેસ USA માં 1981 માં જોવા મળ્યો. 25 મિલિયન કરતા વધારે લોકોના મોત એડ્સના કારણે થયા છે. અને ભારતમાં તામિલનાડુની અંદર 1986 માં સૌ પ્રથમ વખત એડ્સનો કેસ જોવા મળેલો હતો. એટલે એડ્સ વિશેની સામાન્ય માહિતી આપણે આટલી કહી શકીએ. આપણી ચોપડી અનુસાર આપણે ચાલી રહ્યા છીએ. મિત્રો આપણી ચોપડી પ્રમાણે આપણે ચાલવા જઈશું એટલા માટે થઈ અને આટલું આપણે લખીએ. એડ્સનું આપણે જો સ્ટડી ડિટેલ કરવા જઈએ તો ડિટેલ સ્ટડીની અંદર એની ઘણી બધી હિસ્ટ્રી છે.
બરાબર. સમય અનુકૂળતા હશે ત્યારે હું તમને જણાવીશ, પણ અત્યારે આપણી પાસે એવો સમય નથી. ના થઈ એજની સામાન્ય માહિતી આપો, આવો પ્રશ્ન પૂછાય તો આપણે આટલે સુધી લખવાનું રહેશે. ચાલો મિત્રો, હવે પછી આપણો ટોપિક છે એડ્સ કઈ રીતે ફેલાય છે. આપણને એક જ વસ્તુ ખબર છે કે એચઆઈવી યુક્ત રુધિરાદાનથી, જેવી વ્યક્તિ, કોઈ એવી વ્યક્તિ છે કે જેને એડ્સ થયેલો છે, આવી વ્યક્તિનું રુધિર કોઈ સામાન્ય વ્યક્તિની અંદર ચડાવવામાં આવે છે તો એનામાં એડ્સ થયેલો જોવા મળે છે. બરાબર. એડ્સ વાળી વ્યક્તિ સાથેના સજાતીય કે વિજાતીય સમાગમ દ્વારા બરાબર. પછી એડ્સ વાળી વ્યક્તિ માટે વાપરેલી સિરિંજ, નીડલ કે ઇન્જેક્શનનો અન્ય દર્દી માટે ઉપયોગ કરવાથી જે લોકો નશાકારક દવાઓ લે છે, આ નશાકારક દવાઓ જે છે એના દર્દીએ વાપરેલ ઇન્જેક્શનથી, નસની અંદર ઇન્જેક્શન દ્વારા દવાઓ દાખલ કરતા હોય નશાકારક, એને એડ્સ હોય, એ જ ઇન્જેક્શન ફરી કોઈ બીજો સામાન્ય વ્યક્તિ પોતે નશાકારક દવા માટે ઉપયોગ કરે છે તો એને પણ આ રોગ થાય છે. બરાબર છે. ગર્ભસ્થ શિશુને તેની માતા દ્વારા, જો માતા એડ્સની પેશન્ટ છે તો એનું ગર્ભસ્થ શિશુ છે એને પણ એડ્સ થાય છે, અથવા સ્તનપાન દ્વારા પણ એડ્સનો રોગ બાળક જે છે એને લાગુ પડે. બરાબર છે. એટલે ગર્ભસ્થ શિશુને એની માતા દ્વારા લાગુ પડે, અથવા તો માતા જે છે કે જે પોતે એડ્સની પેશન્ટ છે એ પોતાના બાળકને સ્તનપાન કરાવે છે તો એના દ્વારા પણ આ એડ્સનો રોગ લાગુ પડે. મિત્રો, એડ્સના દર્દીના ભૌતિક સંપર્ક દ્વારા આ રોગ ફેલાતો નથી. કઈ રીતે ફેલાય? એચઆઈવી રુધિરાદાનથી, એડ્સ વાળી વ્યક્તિઓ સાથેના સજાતીય કે વિજાતીય સમાગમ દ્વારા, એડ્સ વાળી વ્યક્તિ માટે વાપરેલી સિરિંજ, નીડલ, ઇન્જેક્શન, કોઈ પણ વસ્તુનો ઉપયોગ સામાન્ય દર્દી માટે કરવામાં આવે, નશાકારક દવાઓ જે છે એના દર્દીઓએ વાપરેલી ઇન્જેક્શન જે છે અન્ય દર્દીઓ વાપરે છે તો એના દ્વારા થાય છે, ગર્ભસ્થ શિશુની માતા દ્વારા અથવા સ્તનપાન જે છે દ્વારા પણ માતા દ્વારા શિશુને આ રોગ લાગુ પડે. મિત્રો, ક્યારેય પણ આ એડ્સના વ્યક્તિના ભૌતિક સંપર્કથી આ રોગ ફેલાતો નથી. માત્ર રુધિરના સંપર્કમાં આવે તો અને તો જ આ રોગ ફેલાય છે. એટલે એડ્સના દર્દીએ વાપરેલી એવી વસ્તુઓ કે જે રુધિરના સંપર્કમાં આવે એનો ઉપયોગ ન થાય તો એડ્સ થતો નથી. ક્લિયર છે? એડ્સ કઈ રીતે ફેલાય છે? તો કે એચઆઈવી રુધિરાદાનથી, એડ્સ વાળી વ્યક્તિ જે છે એની સાથેના સજાતીય કે વિજાતીય સમાગમ દ્વારા, એડ્સ વાળી વ્યક્તિ માટે વપરાયેલ કોઈ પણ વસ્તુ હોય કે જે રુધિરના સંપર્કમાં આવે, જેવી તેની સિરિંજ છે, એની સોય કે નીડલ છે, ઇન્જેક્શન છે, એનો ફરીથી ઉપયોગ કરવામાં અન્ય દર્દી માટે કરવામાં આવે તો પણ આ રોગ લાગુ પડે. નશાકારક દવાઓ જે છે એના દર્દીઓ જે છે એને વાપરેલ ઇન્જેક્શન, એટલે નશાકારક દવાઓ જે છે એ ઇન્જેક્શન દ્વારા લેવામાં આવતી હોય છે, અને જે નશાકારક દ્રવ્ય લેનાર વ્યક્તિ એડ્સનું પેશન્ટ છે તો એને વાપરેલી જે નશાકારક દવા માટેના ઇન્જેક્શનને અન્ય વ્યક્તિ વાપરે તો પણ એને આ રોગ લાગુ પડે છે. ગર્ભસ્થ શિશુને તેની માતા દ્વારા અથવા એના સ્તનપાન દ્વારા પણ બાળકને આ રોગ લાગુ પડે. ક્યારેય પણ દર્દીના ભૌતિક સંપર્કથી, એના કપડાઓને અડવાથી, એની સાથે બેસીને ખાવાથી એવી કોઈ રીતે આ રોગ લાગુ પડતો નથી. માત્ર દર્દીના રુધિરના સંપર્કમાં આવેલી વસ્તુઓનો ઉપયોગ આપણે ટાળીએ તો એડ્સથી બચી શકીએ છીએ. ચાલો મિત્રો, હવે એડ્સનો જે એચઆઈવી વાયરસ છે, આ એડ્સ આપણા શરીરમાં કઈ રીતે ફેલાય છે
આપણા આ એડ્સ જે છે એના વાયરસનું સ્વયંજનન, રિટ્રો વાયરસનું સ્વયંજનન આપણે ભણવા જઈ રહ્યા છે. હવે બરાબર એક વસ્તુ સમજ્યું કે એચઆઈવી આપણા શરીરમાં પ્રવેશે કે તરત જ, એચઆઈવી આપણા શરીરમાં પ્રવેશે તરત જ આપણને એડ્સનો રોગ લાગુ પડતો નથી. એટલે ચેપ લાગ્યા પછી લક્ષણો પ્રદર્શિત થાય તે વચ્ચે એક ચોક્કસ અંતરાલ હોય છે, ચોક્કસ સમયગાળો હોય છે, જે મહિનાઓથી લઈને 5-10 વર્ષ સુધીનો. બરાબર સમજો મિત્રો, હું તમને કહી રહી છું કે એડ્સનો વાયરસ આપણા શરીરમાં દાખલ થાય તરત જ એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય એ જરૂરી નથી. એટલે એડ્સનો વાયરસ પ્રવેશે અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય, આ બંને વચ્ચે અંતરાલ હોય છે, ચોક્કસ સમયગાળો હોય છે. આ સમયગાળો મહિનાઓથી લઈ અને વર્ષો સુધી, એટલે કે 5 થી 10 વર્ષ સુધી જોવા મળતો હોય છે. બરાબર છે. એટલે એચઆઈવી ના પ્રવેશ અને એડ્સ જે છે એના લક્ષણો પ્રદર્શિત થાય તે વચ્ચે ચોક્કસ અંતરાલ હોય છે, ચોક્કસ અંતરાલ હોય છે, જે હમણાં કહ્યું ક્યાં સુધી કે મહિનાઓથી લઈ અને વર્ષો સુધી, વર્ષો એટલે 5 થી 10 સુધીનો હોય છે. હવે આપણા શરીરમાં એચઆઈવી પ્રવેશે છે તો જાય છે ક્યાં? બરાબર છે. શરીરની અંદર એચઆઈવી પ્રવેશે છે બૃહત કોષો અથવા મેક્રોફેજ માં પ્રવેશે છે. ક્લિયર? શરીરમાં, આપણા શરીરમાં એચઆઈવી આવે છે, દાખલ થાય તરત ક્યાં જાય છે? બૃહત કોષો અથવા મેક્રોફેજ, જે આપણી પેશીઓની અંદર. મિત્રો, હમણાં જ મેં તમને કહ્યું કે આ વાયરસ રિટ્રો વાયરસ છે. ધેટ મીન્સ કે એનું જે જનીન દ્રવ્ય છે એ આરએનએ નું બનેલું છે. હવે પહેલા આ જે વાયરસ જે છે એનું આરએનએ જે છે એ વાયરલ ડીએનએ માં ફેરવાશે. શેમાં ફેરવાશે? વાયરલ ડીએનએ માં ફેરવાય છે. અને આ ક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. મિત્રો, આપણે 6થું ચેપ્ટર ભણ્યા નથી એટલે આ પ્રક્રિયા ખબર નથી. આપણા શરીરની અંદર સતત એક કોષમાંથી બીજો કોષ બને, 2 કોષમાંથી 4 કોષ બને, સતત કોષ વિભાજન થાય એટલે શરીરમાં નવું ડીએનએ સ્વયંજનન પામે. પણ એ ડીએનએ માંથી જ ડીએનએ બને, એને બરાબર, એને સ્વયંજનન કહેવાય. પણ જ્યારે આપણા શરીરની અંદર ડીએનએ માંથી આરએનએ બનશે, એ પ્રક્રિયાને હું અહીંયા સાઈડમાં જરા તમને બતાવું છું કે ભાઈ ડીએનએ માંથી ડીએનએ બને છે. આ પ્રક્રિયાને કહેવાય છે સ્વયંજનન. તમારી જાણ ખાતર, કારણ કે 6થું ચેપ્ટર ભણ્યા નથી, બરાબર. પછી ડીએનએ માંથી આરએનએ બને, એને કહેવાય પ્રત્યાંકન. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. ક્લિયર? હવે અહીંયા આપણે શું થાય છે? આરએનએ માંથી ડીએનએ બને. વાયરસનું આરએનએ છે એટલે જ્યારે આરએનએ માંથી ડીએનએ બને એને ઉલટું પ્રત્યાંકન કહેવાય. શું કહેવાય? ઉલટું પ્રત્યાંકન કહેવાય. એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અને એના માટે જવાબદાર ઉત્સેચક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ છે. આટલું ક્લિયર? ખાલી સમજાઈ દીધું મેં તમને. આપણે 6થું ચેપ્ટર એ થોડું ડિફિકલ્ટ છે. સામે બેસીને ભણશો તો એ કન્ફ્યુઝ થશો બેટો. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો કે એ ચેપ્ટર તમે ને અમે આમને સામને થઈએ તો જ ચાલે.
પાંચમું ચેપ્ટર પણ તમને રક્ષા મેડમે ભણાવ્યું છે, પણ છતાંય એ અમારી સામે બેસીને તમે ભણશો તો ઇટ મેક્સ અ ડિફરન્સ, એનાથી ઘણો બધો ફરક પડે. એટલે પાંચમું ને છઠ્ઠું નહીં ચલાવવા પાછળનું કારણ આટલું જ છે, બરાબર છે. એટલે ડીએનએ માંથી ડીએનએ બને એને આપણે સ્વયંજનન કહીએ, ડીએનએ માંથી આરએનએ બને એને પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન કહીએ, અને આરએનએ માંથી ડીએનએ બને એને ઉલટું પ્રત્યાંકન અથવા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય. અહીંયા રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થઈ, ઉલટું પ્રત્યાંકન થયું અને એના માટે ઉત્સેચક છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. મિત્રો આટલે સુધી તમને સમજાઈ ગયું હશે, બરાબર છે. આટલે સુધી મેં જે તમને ટ્રાન્સક્રિપ્શન રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ આ પ્રક્રિયા તમને ખ્યાલમાં નથી એટલે મેં એ શબ્દોથી તમને પરિચિત કરી દીધા છે. તમને બધાને આટલું સમજાઈ ગયું હશે. આટલું ક્લિયર? શરીરની અંદર આ પ્રવેશે છે વાયરસ, સીધા જ મેક્રોફેઝમાં અથવા તો બૃહદ કોષોમાં પ્રવેશે. ત્યાં પ્રવેશે એટલે શું પ્રક્રિયા થશે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થશે એટલે કે વાયરલ આરએનએ જે છે એ વાયરલ ડીએનએ માં ફેરવાય અને એના માટે જવાબદાર ઉત્સેચક જે છે એને કહેવાય છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. હવે જે આ વાયરલ ડીએનએ બનશે, આ વાયરલ ડીએનએ જે છે એ યજમાન કોષમાં પ્રવેશે છે. મેક્રોફેજ સિવાયના યજમાન કોષોની અંદર પ્રવેશે છે. વાયરલ ડીએનએ જે છે યજમાન કોષની અંદર પ્રવેશે છે અને એ પોતે સીધા જ નવા વાયરસના અણુઓ ઉત્પન્ન કરે, જે સીધા વાયરસના અણુ બનાવે છે, ઉત્પન્ન. એટલે હવે શું થશે? મેક્રોફેજ જે છે શું થશે? વાયરસની ફેક્ટરી તરીકે બનશે. જે કોષો જે છે એ શું બનાવે છે? સીધા વાયરસના અણુઓ બનાવે છે. અને આવા મેક્રોફેજ હવે એચઆઈવી ની ફેક્ટરી તરીકે મોટી સંખ્યામાં વાયરસના અણુઓ બનવા લાગે છે. હવે બરાબર છે, મોટી સંખ્યામાં વાયરસના અણુઓ બનવા લાગે છે. વાયરસ એ યજમાનના જનીન દ્રવ્યનો ઉપયોગ કરી અને આ કામ થાય. વાયરલ ડીએનએ યજમાન કોષમાં દાખલ થાય, યજમાનના ડીએનએ જે છે એનો ઉપયોગ કરી પાછો વાયરસ આરએનએ બનાવશે ને એમાંથી પાછો વાયરસ બનાવશે. એટલે આ રીતે એચઆઈવી ની ફેક્ટરી તરીકે વર્તતા જોવા મળશે મેક્રોફેજ જે છે એ. અને એચઆઈવી જે છે એ હવે મેક્રોફેજ માંથી આપણા મદદ કરતા ટી કોષોમાં પ્રવેશે છે. આ જે એચઆઈવી છે એ મદદ કરતા ટી કોષોમાં પ્રવેશે છે. આટલું ક્લિયર થઈ ગયું કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થી વાયરલ ડીએનએ બન્યું. આ વાયરલ ડીએનએ જે છે યજમાનના કોષમાં પ્રવેશે, યજમાનના ડીએનએ નો ઉપયોગ કરી આરએનએ બનાવશે અને એ આરએનએ ની મદદથી મોટી સંખ્યામાં રિટ્રોવાયરસીસ ઉત્પન્ન કરશે. એટલે પોતે સીધા જ વાયરસના અણુઓ ઉત્પન્ન કરવા માંડે. આવા મેક્રોફેજ એ એચઆઈવી ની ફેક્ટરી તરીકે વર્તતા જોવા મળે છે. અને એચઆઈવી જે છે એ હવે મદદ કરતા ટી કોષો જે છે એની અંદર પ્રવેશતા જોવા મળે છે. હવે શું કીધું મેં તમને કે ભાઈ મદદ કરતા ટી કોષોમાં પ્રવેશે છે, બરાબર. આ એચઆઈવી જે છે એ મદદ કરતા ટી કોષોમાં, નીચે છેલ્લું વાક્ય લખ્યું છે મેં, કોષોમાં પ્રવેશે છે. હવે આ મદદ કરતા ટી કોષોમાં પ્રવેશ્યા પછી મદદ કરતા ટી કોષોમાં એચઆઈવી સ્વયંજનન પામી મોટી સંખ્યામાં વાયરસ પેદા કરે છે. મોટી સંખ્યામાં અહીંયા વાયરસ બનાવે છે. હવે આ વાયરસ જે છે મદદ કરતા ટી કોષોમાંથી રુધિરમાં મુક્ત થાય છે. આ વાયરસ ક્યાં મુક્ત થાય છે? રુધિરમાં મુક્ત થાય. બરાબર સમજો કે જેને જન્મ આપ્યો અને મારી નાખશે. હવે મદદ રુધિરમાં મુક્ત થાય છે અને રુધિરમાં આવ્યા બાદ મદદ કરતા ટી કોષો પર હુમલો કરી મદદ કરતા ટી કોષો પર હુમલો કરી મદદ કરતા ટી કોષો પર હુમલો કરે એટલે મદદ કરતા ટી કોષો જે છે શું થશે? ધીમે ધીમે નાશ પામશે. મદદ કરતા ટી કોષોની સંખ્યા ઘટશે
એટલે એ વ્યક્તિની પ્રતિકારક શક્તિ ઘટે છે, બરાબર છે. એટલે મદદ કરતા આપણે અહીંયા એનું ખાલી એની લાઈફસ્ટાઈલ જોઈએ છે, એનું સ્વયંજનન કઈ રીતે થાય છે, કઈ રીતે કાર્ય કરે છે ભણ્યા, એટલે આનાથી આગળ આપણે લખતા નથી, બરાબર છે. મદદ કરતા ટી કોષોમાં પ્રવેશે એટલે અગેન મદદ કરતા ટી કોષોની અંદર મોટી સંખ્યામાં પાછા વાયરસ ઉત્પન્ન થાય. આ મોટી સંખ્યામાં ઉત્પન્ન થયેલા વાયરસ હવે રુધિરમાં મુક્ત થઈ જાય અને રુધિરમાંથી પ્રવેશ્યા, રુધિરની અંદર દાખલ થયા બાદ એ એચઆઈવી ટૂંકમાં મદદ કરતા ટી કોષો પર આ એચઆઈવી જે છે વાયરસે હુમલો કરે અને મદદ કરતા ટી કોષો જે છે એનો એ નાશ કરતું જોવા મળે. એટલે આમ વારંવાર આવું થશે. વારંવાર મદદ કરતા ટી કોષો ઉપર એચઆઈવી વાયરસ જે છે એ એટલે વારંવાર જે એચઆઈવી જે છે એ વ્યક્તિ જે છે એના ચેપગ્રસ્ત વ્યક્તિ હોય તો છે ને, ચેપગ્રસ્ત વ્યક્તિના મદદ કરતા ટી કોષો પર હુમલો કરે છે, જેથી મદદ કરતા ટી કોષોની સંખ્યા ઘટે છે. વારંવાર આ હુમલો મદદ કરતા ટી કોષો પર એચઆઈવી વાયરસનો હુમલો થયા કરે અને એચઆઈવી વાયરસ નાશ પામે અને એને લીધે મદદ કરતા ટી કોષો નાશ પામ્યા કરે. આમ મદદ કરતા ટી કોષો જે છે એની સંખ્યામાં ઘટાડો થાય અને પરિણામે જે ચેપગ્રસ્ત વ્યક્તિ છે એની રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થતો જોવા મળે. એટલે આખી આપણે વાત કરી કોની, તો કે સ્વયંજનનની. પહેલા ક્યાં પ્રવેશ્યા મિત્રો? તો કે મેક્રોફેઝમાં પ્રવેશ્યા પછી શું થયું? તો કે આરએનએ માંથી વાયરલ ડીએનએ બન્યું. આ વાયરલ ડીએનએ યજમાન કોષમાં પ્રવેશ્યું. યજમાન કોષ એટલે મેક્રોફેજ. આ મેક્રોફેજમાં પ્રવેશે છે અને મોટી સંખ્યામાં એ પોતે આવા વાયરસના અણુઓ પેદા કરે. એટલે મેક્રોફેજ જે છે શું કરે છે? વાયરસની ફેક્ટરી તરીકે વર્તે છે, બરાબર છે. ત્યાંથી પછી એ મદદ કરતા ટી કોષોમાં પ્રવેશે. મદદ કરતા ટી કોષોમાં મોટી સંખ્યામાં એચઆઈવી બનાવે. ત્યાંથી રુધિરમાં મુક્ત થાય. રુધિરમાંથી એચઆઈવી ના વાયરસ જે છે મદદ કરતા ટી કોષો પર જ હુમલો કરી એનો નાશ કરે. આ રીતે વાયરસ જે છે એના સ્વયંજનનનું ચક્ર ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરની અંદર સતત ચાલ્યા કરે છે. હવે આપણે જોઈશું એડ્સના લક્ષણો. તો તમે લાંબા સમય સુધી તાવ આવે છે, તેનું નિદાન થઈ શકતું નથી. નંબર 2, ઝાડા થાય છે. શરીરના વજનમાં ઘટાડો થાય છે. મિત્રો, લગભગ શરીરના 10% જેટલું વજન ઘટી જાય. શરીરના વજનની અંદર ઘટાડો થઈ જતો જોવા મળે. આ એના મૂળભૂત લક્ષણો છે. આમ તો જયારે એડ્સ થાય શરૂઆતની કક્ષા હોય ત્યારે તો કોઈ લક્ષણો જોવા મળતા નથી. જયારે એડ્સ એની પૂર્ણ કક્ષાએ પહોંચે છે ત્યારે આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. અને ઘણી વખત આ એડ્સ વાળા દર્દીઓને ચામડીનું કેન્સર પણ થઈ શકતું હોય છે, બરાબર છે. હવે એક વસ્તુ સમજો કે આ એડ્સ વાળી જે વ્યક્તિ છે, આ એડ્સ વાળી વ્યક્તિ જે છે એની અંદર મદદ કરતા ટી કોષો જે છે એની સંખ્યા ઘટે છે. મદદ કરતા ટી કોષોની સંખ્યા ઘટે છે. સંખ્યા ઓછી હોવાને લીધે આવી વ્યક્તિ માઇકોબેક્ટેરિયમ વાયરસ, બરાબર, મદદ કરતા ટી કોષો એની અંદર ખૂબ જ ઘટી ગયા છે. એટલે માઇકોબેક્ટેરિયમ છે, વાયરસ છે, ફૂગ છે, ટેક્સોપ્લાઝમા જેવા સૂક્ષ્મ જીવો દ્વારા ફેલાતા રોગ જે છે
થી સંક્રમિત થઈ શકે. યાદ રાખજો મિત્રો, આવી વ્યક્તિ જે છે એની અંદર પ્રતિકારકતાની ન હોવાને લીધે જુદા જુદા રોગો સામે બચવું એના માટે મુશ્કેલ છે. આવી જે વ્યક્તિ છે કે જેને એડ્સ થયો છે એની પ્રતિકારકતા, એની ઇમ્યુન સિસ્ટમ બિલકુલ નષ્ટ થઈ જાય છે અને પરિણામે આવી વ્યક્તિને જુદા જુદા રોગો સામેથી રક્ષણ મેળવવાનું મુશ્કેલ બની જતું જોવા મળતું હોય છે. મિત્રો, હવે આવશે એડ્સનું નિદાન. આમ તો એડ્સનું નિદાન થાય છે પણ એડ્સ મટાડવો શક્ય નથી. બરાબર છે? એડ્સના નિદાન માટે એક કસોટી છે, એલિઝા, ઇમ્યુનો એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે. એલિઝા એક ટેસ્ટ છે કે આ કસોટી કરવાથી એડ્સનું નિદાન થઈ શકે છે. મિત્રો, થોડું ઘણું ચોપડીથી બહાર જઈશ કે એલિઝા એક પરફેક્ટ ટેસ્ટ નથી, ચોક્કસ કસોટી નથી. એના દ્વારા થોડા સમયે આ કસોટી ફરીને ફરી કરાવવી પડે છે. આપણી ચોપડીમાં નથી આપી એવી ટેસ્ટ કહું છું, WB કસોટી. એનું નામ છે વેસ્ટર્ન બ્લોટ કસોટી. થોડી મોંઘી છે. આ કસોટી જે છે એ થોડી કેવી છે, મોંઘી છે, પણ એના દ્વારા ચોક્કસ નિદાન થાય છે. આપણી ચોપડીમાં આ વસ્તુ આપી નથી મિત્રો, બરાબર સમજો. આપણી ચોપડીમાં આ વસ્તુ આપેલી નથી. બરાબર? વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ, બરાબર એને કહેવાય છે. આ કસોટી જે છે બહુ મોંઘી છે, પણ એલિઝા કસોટી વારંવાર કરાવવી પડે તો એ પણ મોંઘી જ થઈ જાય ને. વારંવાર કરાવો ત્યાં સુધી નિદાન ન થાય, જ્યારે એક જ વખતમાં નિદાન થાય તો આ કસોટી. બરાબર? હવે બરાબર સમજો કે એડ્સના રોગીને એન્ટીરિટ્રોવાયરસ દવાઓ આપો તો રાહત મળે છે. બરાબર? એના મૃત્યુને દૂર કરી શકાય છે, પણ એના મૃત્યુને ટાળી શકાતું નથી. એના મૃત્યુને દૂર ધકેલી શકાય છે. 5 વર્ષમાં મરવાનું હોય તો 7 વર્ષમાં મરશે, પણ મરવાનું તો નક્કી જ છે, કારણ કે એડ્સની હજુ સુધી કોઈ રસી કે અન્ય કોઈ એવી દવાઓ શોધી શકાય નથી. આ તદ્દન અસાધ્ય જીવલેણ ચેપી રોગ છે. એડ્સ જે છે એ તદ્દન અસાધ્ય જીવલેણ ચેપી રોગ છે. આ અસાધ્ય છે, એના માટેની કોઈ પણ પ્રકારની દવાઓ કે રસી હજી મળી નથી. છતાં એન્ટી રિટ્રોવાયરસ દવાઓ આપો એટલે રિટ્રોવાયરસ જે છે એનું સ્વયંજનન થોડા સમય અટકે, એટલે મૃત્યુ એડ્સના દર્દી જે છે એનું મૃત્યુ થોડું દૂર ધકેલી શકાય, પણ એને ટાળી શકાતું નથી. બરાબર? આ થઈ આપણી એડ્સના નિદાનની વાત કે 2 કસોટી છે, એલિઝા કસોટી છે અને બીજી WB ટેસ્ટ છે. WB ટેસ્ટ એ પરફેક્ટ ટેસ્ટ છે. ચાલો મિત્રો, હવે આપણો ટોપિક છે એડ્સને ફેલાતો અટકાવવા કાર્યરત સંસ્થાઓ કઈ છે અને એ શું કાર્યો કરી રહી છે. એડ્સને ફેલાતો અટકાવવા માટે સંસ્થાઓ જે છે, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થા, રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થા, રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થા, અને બીજી છે NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થાઓ. આ એડ્સ જે છે એને અટકાવવા માટે કાર્યરત હોય એવી 2 સંસ્થાઓ છે. નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકો, અને NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન.
આ બે સંસ્થાઓ કાર્ય કરે, હવે એના કાર્યો કયા કયા છે એ આ બે સંસ્થાઓ તો કાર્યરત છે, પણ આ બે સંસ્થાઓ દ્વારા કયા કયા કાર્યો થતા જોવા મળે છે. બરાબર છે. તો આ સંસ્થા કામ કરે છે બ્લડ બેંકમાં HIV મુક્ત રુધિર જાળવવું. નંબર 2, નિરોધનું મફતમાં વેચાણ. બરાબર છે. પછી જે આ જે નોન ગવર્મેન્ટ સંસ્થાઓ છે કે નાકો જે છે એ ખાનગી કે સાર્વજનિક કે ખાનગી હોસ્પિટલની અંદર ડિસ્પોઝેબલ સિરિંજનો ઉપયોગ ઉપર ભાર મૂકે છે. બરાબર. ખાનગી તેમજ સાર્વજનિક હોસ્પિટલમાં ડિસ્પોઝેબલ એક જ વખત વાપરી અને ફેંકી દેવાની ડિસ્પોઝેબલ સિરિંજના ઉપયોગ પર ભાર મૂકે છે કે હંમેશા ડિસ્પોઝેબલ સિરિંજનો જ ઉપયોગ કરો. નિરોધનું એ મફતમાં વેચાણ કરે છે. બરાબર. નશાકારક દ્રવ્યોના દુરુપયોગ પર નિયંત્રણ કરે છે. નશાકારક દ્રવ્યોના દુરુપયોગ પર નિયંત્રણ કરે છે. નશાકારક દ્રવ્યોના દુરુપયોગ પર એ નિયંત્રણ કરે છે અને સામાન્ય રીતે સુરક્ષિત યૌન સંબંધનું હિમાયત કરે. સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરે છે. બરાબર. આ બધા કાર્યો છે. તમે બ્લડ બેંકની અંદર જે રુધિર આવે એને ચોક્કસ પ્રકારે ટેસ્ટ કરીને રાખવાનું, જેની અંદર HIV ન હોય. નિરોધનું એ લોકો મફતમાં વેચાણ કરે છે. ખાનગી અને સાર્વજનિક હોસ્પિટલોને માત્ર ડિસ્પોઝેબલ સિરિંજ વાપરવાનો આગ્રહ કરે છે. નશાકારક દ્રવ્યો જે છે એનો દુરુપયોગ ટાળો એવું કહી રહ્યા છે કે જે ઇન્જેક્શન દ્વારા નશાકારક દ્રવ્યો લેવાય છે એની વાત છે અહીંયા. અને સુરક્ષિત યૌન સંબંધ માટે હિમાયત કરે છે અથવા જાતીય સમાગમ દરમિયાન વખતે વિરોધનો ઉપયોગ કરવા માટેનું એ સજેશન આપે છે. આ બધા જ કાર્યો જે છે એ કોના છે તો કે એઇડ્સ અટકાવવા માટે કાર્યરત હોય એવી બે સંસ્થાઓ NACO નાકો અને NGO નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એટલે આ વાત કરી આપણે એઇડ્સને ફેલાતો અટકાવવા માટે કાર્યરત સંસ્થાના નામ અને આ સંસ્થાઓ એઇડ્સને ફેલાતો અટકાવવા માટે કયા કાર્યો કરે છે. HIV ને ફેલાતો અટકાવવાનો એઇડ્સ ને ફેલાતો અટકાવવા ના ઉપાયો. મિત્રો, નંબર 1, જાતીય સંબંધોની બાબતમાં માત્ર એક જ જાતીય સંબંધો જે છે એની બાબતમાં માત્ર એક જ લગ્ન જીવન, એક જ સાથી જે છે એની મર્યાદા જાળવો. જાતીય સંબંધની માત્રા બરાબર બાબતે લગ્ન જીવનથી જોડાયેલા એક જ સાથી જે છે એની મર્યાદા જાળવવી જરૂરી છે. અથવા તો સમાગમ સમયે વિરોધનો ઉપયોગ કરવો જરૂરી. નશાકારક દવાઓનો ઉપયોગ ટાળવો જરૂરી. એલ્સને બીજા નંબર પર રુધિરના સંપર્કમાં આવેલી કોઈ પણ વસ્તુ અન્ય વ્યક્તિએ વાપરેલી હોય એનો ઉપયોગ ટાળવો. રુધિરના સંપર્કમાં આવેલી પછી એઇડ્સનો દર્દી છે કે નથી ડઝન્ટ મેટર, પણ આપણને ખબર છે કે આ વસ્તુ બ્લડના સંપર્કમાં આવે છે, સામેવાળી વ્યક્તિ એઇડ્સનો પેશન્ટ છે કે નહીં આપણને ખબર નથી. ઘણી વખત એને પણ નથી ખબર હોતી. મેં કહ્યું ને પ્રમાણે કે 5 થી 10 વર્ષનો અંતરાલ હોય છે. 5 થી 10 વર્ષ સુધી આ લક્ષણો પ્રદર્શિત થતા પણ HIV તો એના શરીરમાં હોય છે. HIV તમને લાગી શકે છે. એટલે સામાન્ય કોઈ પણ વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ રાખ્યા વગર આપણે ક્યારેય પણ રુધિરના સંપર્કમાં આવતી વસ્તુઓ કોઈની વાપરવી જોઈએ નહીં. હવે એક છે કે ધંધાદારી રક્તદાતાઓનું રુધિર લેવું નહીં. સ્વૈચ્છિક રક્તદાતાનું રુધિર લેવું અને એ પણ ચોક્કસપણે બ્લડ બેંકમાં HIV નું પરીક્ષણ કરાવ્યા બાદ.
એચઆઈવી નું પરીક્ષણ કરાવ્યા બાદ સ્વૈચ્છિક રક્તદાતાઓનું રુધિર લેવું, ધંધાદારી રક્તદાતાઓનું રુધિર લેવામાં એચઆઈવી નું જોખમ રહેતું હોય છે. આ કઈ એડ્સને ફેલાતો અટકાવવાના ઉપાય એટલે એડ્સનો ટોપિક આપણે અહીંયા આજે પૂરો કરીએ મિત્રો. એડ્સને ફેલાતો અટકાવવામાં બીજું એક જ વસ્તુ છે કે જાતીય સંબંધની બાબતે લગ્ન જીવનથી જોડાયેલા સાથીની એક જ સાથીની મર્યાદા રાખવી, અથવા તો જાતીય સંબંધો સમયે નિરોધનો અચૂક ઉપયોગ કરવો. ધંધાદારી રક્તદાતાઓનું રુધિર લેવું નહીં. સ્વૈચ્છિક રક્તદાતાઓનું રુધિર પણ એચઆઈવી નું પરીક્ષણ કર્યા બાદ જ ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર છે. પછી છે કે ભાઈ રુધિરના સંપર્કમાં આવેલી હોય તેવી કોઈ પણ વસ્તુ અન્ય વ્યક્તિએ વાપરેલી હોય એનો આપણે ઉપયોગ કરવો નહીં. આ બધા એડ્સને અટકાવવાના ઉપાય છે.